ભેગું રાશન લઈને આવ્યા. મારું તાલુકો ગઢડા જિલ્લો બોટાદ. કેટલા ટાઈમથી પરિક્રમા કરો? લગભગ 25 થઈ ગઈ છે. ખાઈ પીને બપોરે કેવો આરામ કરી રહ્યા છે માણસો. જય ગિરનારી. કયું ગામ? કેટલા દિવસ થયા નીકળ્યા હતા? કેટલામી પરિક્રમા તમારે? પેલી કે બીજી? 15મી પરિક્રમા. જય ગિરનારી. જય ગિરનારી. કયું ગામ? માંગરોળ. કેમ હાથે રાંધો હો? હાથે કેમ અહીં રાંધો? એમ કેટલા દિવસથી રાંધો? ભેગું રાશન લઈને આવ્યા. જય ગિરનારી બોલ્યા. જય ગિરનારી કાકા. જય ગિરનારી. કયું ગામ? અનંતપુર સુસિયા. અલંગ સુસિયા. થાનગઢ. તો હાથે શાક બનાવો? ફૂલ મોજ એમ ને? જય ગિરનારી.
સીતારામ. ભક્તિ કોને સંભાળવાની કે ભાઈ સાચા સંતોના માથે આ ભક્તિના મૂળ છે. ભક્તિ કોની ઉપર ટકી છે? પાખંડીઓ ઉપર ટકી નથી. ભક્તિ આ દેખાદેખીથી ભક્તિ કરે છે એની ઉપર ટકી નથી. આ બધી ભક્તિ કોની ઉપર ટકી છે? સાચા સંતો ઉપર ટકી છે. આ જેટલી પબ્લિક તમને જંગલમાં દેખાય છે બધી થોડી કઈ અહીંયા ભક્તિ કરવા આવી છે. એવી નથી આવી. હમણાં વચ્ચે આવ્યા છે બધી દારૂ તો જે લેવી પડી. આ બધું જો તો પેલા માવા મસાલાવાળા પડ્યા હોય. આ રાતે બધા ત્યાં પત્તા રમવાવાળા હોય એટલે ખાલી ભક્તિ કરે એમ જગત આખું ભક્તિ કરી લેવું. આ ભક્તિ એટલે મહાપુરુષોએ કીધું કે સાચા સંતોની માથે આ ભક્તિ ના પડે. બીજા કોઈના માથે જય ગિરનારી. કયું ગામ કાકા તમારું? હીરાવાડી, તાલુકો ગઢડા, જિલ્લો બોટાદ. કેટલા ટાઈમથી પરિક્રમા કરો? લગભગ 25 થઈ ગઈ છે. 25 ઉપર થઈ ગઈ. હા, એ થઈ ગઈ છે. કેટલા જણા છો તમે? હવે 9 જણા. બધું હાથે જ બનાવવાનું? બધું હાથે. રાત્રિ કપરા. લોકો સૌટાઈ કરતા હોય છે. જુનાગઢ પરિક્રમામાં જો તમે ટેન્ક પાથરીને સૂતા છે. દૂર દૂરથી બધા માણસો સૂતા છે.